3 વર્ષે મળ્યો પરિવાર। યોગાનુયોગે દૂર થયો વિયોગ। આધાર બન્યું આશીર્વાદ। આધાર કાર્ડ દરેક નાગરિકના યુનિક આઈડેન્ટિફિકેશન નંબર માટે અપાતું આ કાર્ડ સરકારી યોજનાઓના લાભ તો અપાવે જ છે, પરંતુ ક્યારેક આધાર કાર્ડ કેટલીક અંશે ઉપયોગી સાબિત થઈ શકે તેવો કિસ્સો પણ સામે આવ્યો છે રાજપીપળામાં। આધાર નંબરને પગલે એક મૂકબધિર યુવકને મળ્યો પોતાનો પરિવાર। સંજય નામનો આ બાળક 3 વર્ષ પહેલા પોતાના પરિવારથી વિખૂટું પડ્યો હતો। બાદમાં તેને રેલવે પોલીસે વડોદરાની ડોન બોસ્કો સ્નેહાલયમાં મૂક્યો અને ત્યાંથી સંજયને રાજપીપળાની સરકારી મૂકબધિર શાળામાં લવાયો અને અહીં જ આધાર કાર્ડ ફરજિયાત કાઢવાની પ્રક્રિયા સંજય માટે આશીર્વાદ સમાન બની ગઈ। આ શાળામાં રહેતા બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ જ્યારે સંજયનું આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ અને સામે આવી ગઈ સંજયની સાચી ઓળખ। બાળક બરોડા ડોન બોસ્કો શાળામાંથી અહીંયા એડમિટ થયેલો હતો, એને પણ આધાર કાર્ડ કઢાવવા માટે લઈ ગયેલ હતી। ત્યાં જઈને મેં આધાર કાર્ડ કાઢ્યું, પછી 15 દિવસ પછી મેં એના આધાર કાર્ડ માટે પ્રયત્ન કર્યો તો બધાના આધાર કાર્ડ નીકળ્યા, પણ આ બાળકનું આધાર કાર્ડ ડુપ્લિકેશન બતાવ્યું મને। એટલે મેં ફરી એને ઊંડાણપૂર્વક એનું ચેકઅપ કર્યું અને ટ્રેસ કર્યું તો એ બાળકનું એડ્રેસ મને મહારાષ્ટ્ર લાતુરનું મળેલ અને એનું ખરું નામ સંજય નાગનાથ યેનકુરે જાણવા મળેલ। જ્યારે આધાર માટે સંજયના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા ત્યારે સંજય મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનું હોવાનું સામે આવ્યું। આ માહિતીને આધારે નર્મદાના બાળ સુરક્ષા અધિકારીએ લાતુર સંપર્ક કર્યો અને બાળકના પરિવાર અંગે ખાતરી કરી। મને જેવી આ વિગત જાણવા મળી તેવું તરત લાતુર જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીને મેં સંપર્ક કર્યો। એમને તમામ વિગત આપી કે આ રીતે અમને એક બાળક ટ્રેસ થયું છે, મળ્યું છે। ત્યાંના અધિકારી 2 દિવસમાં તમામ વિગત તપાસી પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરીને અમને મેસેજ આપ્યો હતો કે તમને જે મેસેજ મળ્યા છે એ ખૂબ જ સાચા છે અને બાળક ખરેખર 3 વર્ષ પહેલાં અહીંથી ગુમ થયું છે। સામાન્ય રીતે આધાર કાર્ડ કાઢવામાં પડતી સામાન્ય મુશ્કેલીને પગલે લોકો આ પ્રક્રિયા કરવાનું ટાળતા હોય છે, પરંતુ 3 વર્ષથી નિરાધાર બનેલા સંજય માટે તો આધાર કાર્ડ જ સાચો આધાર સાબિત થયો। દીપક પટેલ, ETV ન્યૂઝ, નર્મદા।